નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। ભાવનગરના રસ્તાઓ પર ફરી એકવાર સિટી બસનું પૈડું ફરશે તેવી જાહેરાત તો કરવામાં આવી, પણ શું આ માત્ર ફોટા અને ભાષણો પૂરતી જ સીમિત રહી? 2 મહિનાથી ગ્રામ્ય વિસ્તારોમાં દોડતી પીએમ ઈ બસ સેવાના નામે આજે શહેરીજનોને માત્ર આશ્વાસન મળ્યું કે વાસ્તવિક લાભ? જુઓ અમારો આ ખાસ અહેવાલ। છેલ્લા 10 વર્ષથી ભાવનગર શહેર સિટી બસ સેવાના અભાવે ખાલીખમ હતું। જેની રાહ જોવાઈ રહી હતી તે પીએમ ઈ બસ સેવા 2 મહિના પહેલા શરૂ તો થઈ, પણ તે શહેરના બદલે ગ્રામ્ય વિસ્તારોમાં દોડતી હોવાથી શહેરીજનોમાં રોષ જોવા મળતો હતો। આક્રોશ વધતા આજે મહાનગરપાલિકાએ કુંભારવાડા શીતળા માતાજીના મંદિર પાસેથી વધુ 25 ઈ બસનું લોકાર્પણ કર્યું। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, મેયર ઉષાબેન તલરેજા અને સ્ટેન્ડિંગ ચેરમેન કિશન મહેતાની હાજરીમાં લીલી ઝળમી તો બતાવી દેવાઈ, પણ લોકાર્પણના થોડા જ કલાકોમાં આ બસો ક્યાં ગાયબ થઈ ગઈ? શહેરીજનો બસ સ્ટેન્ડ પર રાહ જોતા રહ્યા, પણ બસનો ક્યાંય પત્તો ન મળ્યો। શું આ માત્ર નેતાઓનું લોકાર્પણ હતું કે પછી ખરેખર શહેરીજનોને મોંઘા વાહનોના ભાડામાંથી મુક્તિ મળશે? તે તો સમય જ કહેશે। દાદા કુંભારવાડાની બસ શરૂ કરી આજે આવી જ કે નથી આવી? ભાવનગરમાં આવી છે, ક્યાં છે? એટલે અત્યારે બસ ક્યારે મળશે? લોકો બધા પૂછવા આવ કરે। અમે પાકું કરી પછી તમને કહીશું કે અત્યારે કેટલી વારથી બસ મળશે? કેટલી વારમાં આવી નથી? પણ કેટલી વારમાં મળે? ચેરમેને એવું કીધું અડધી કલાકે બસ મળશે। ટાઈમ આવ્યો નથી એટલે અત્યારે બસ મળશે કે નહીં? બોલો દાદા, અત્યારે બસ મળશે કે નહીં? અત્યારે હાલમાં બસ આવી નથી, આવશે તમને કઈશ કાંઈ આવી ગઈ। ઓકે, આજે જે નવી ઈ બસો આપણી વચ્ચે આવી છે, પહેલાં 50 હતી, અત્યારે નવી 25 આપણી વચ્ચે ઉમેરાણી છે। એ 25 બસોનું આપણે પ્રજાના હિત માટે આજુબાજુના 28 કિલોમીટરની રેન્જ સુધી આપણે એને ચલાવી શકીએ છીએ। એટલે નવી 25 બસની અંદર આપણે માલણકા, કુંભારવાડા, સિત્સર અને ફૂલસર આ ચારેય વિસ્તારમાં બસ નવી આપી છે। દર 30 મિનિટના અંતરે, ઓછામાં ઓછું 15 મિનિટ અને વધારેમાં વધારે 30 મિનિટના અંતરે એ સ્થળથી બસ બધાને પ્રજાના જનકાર્ય માટે, પ્રજાને સુખ માટે અવેલેબલ થઈ જશે। એટલે વિશેષ 25 બસ આવતા સાથે જે અમુક વિસ્તારમાં બસનું આયોજન નહોતું થયું એ આપણે વધારો કર્યો છે, અને એ લોકોને આરામથી આની સુવિધા મળી રહે, અને દર 25 મિનિટથી 30 મિનિટે ત્યાંથી બસ મળશે એટલી અવેલેબિલિટી સાથે આપણે આ બસનું અત્યારે લોકાર્પણ કર્યું છે। નવા આયોજનમાં હજી આપણે બસો આવી રહી છે। આમ તો કોઈ રૂટ મારા ધ્યાન ઉપર હોય અને બાકી રહેતો એવો નથી, તો છતાં આપ જો કહી રહ્યા તો હું ફરીથી ચકાસી રહીશ, પણ નવી 25 બસો આવી રહી છે એમાં આપણે વધારે કરવાના છીએ। અને ખાસ આપણે આ બસોમાં અત્યારે નવી ચાલુ કર્યું છે કે દર રજાના દિવસે આપણે ખોડિયાર મંદિર અને નિષ્કલંક મહાદેવ, પછી ઝાંઝરિયા હનુમાન, તે જ્યારે પણ રજા હશે ત્યારે વિશેષ દોરે એને આપણે ઉપયોગમાં લઈ અને ચલાવશું, જેથી કરીને રજાના દિવસોમાં મધ્યમ વર્ગના નાના લોકો એનો સહેલાઈથી ઉપયોગ કરી શકે। અને આની ખાસ વાત એ છે કે આ માત્ર આનું ભાડું 8 કિલોમીટર ઉપર હોય એટલે 20 રૂપિયા છે, અને એનાથી ઓછું હોય કિલોમીટર વાઇઝ ઓછું ભાડું હોય છે। એટલે નાનામાં નાનો માણસ એસીની મુસાફરી કરી શકે। અને મેટ્રો સિટીની કંપની જે બસો છે એ બસો આપણે પ્રજા વચ્ચે લઈને આવ્યા છીએ। માસિક પાસની સ્કીમ અત્યારે વિચારણા અંતર્ગત છે અને 100% કરવાની છે, અને થઈ પણ જશે, પણ એના અત્યારે ચાલુ છે વિચારણા કે માસિક પાસમાં આપણે દિવ્યાંગોને અને સામાન્ય પ્રજાને સાવ મિનિમમ ભાડાથી એમને આપણે આખા મહિનો ઉપયોગ કરી શકીએ એવા પ્રયત્નથી આપણે કામ કરી રહ્યા છીએ। ભાષણો તો મોટા મોટા કરવામાં આવ્યા છે, પણ સવાલ એ છે કે જે લોકો રોડ પર બસની રાહ જોઈ રહ્યા છે તેમને આ બસનો લાભ ક્યારે મળશે? તંત્ર આ સુવિધાને માત્ર કાગળ પર રાખશે કે રસ્તા પર ઉતારશે? અત્યારે બસ આટલું જ। તમે જોતા રહો બીઈ ન્યૂઝ। નમસ્કાર।